આવ્યા વિનાશી અલબેલ આજ મારે એ આજ મારે આંગણે રે આવ્યા વિનાશી અલબેલ એ બાઈ મેં બોલાવ્યા રે સુંદર છોગાવાળો છે બાઈ મેં બોલાવ્યા રે સુંદર છોગાવાળો છે એ બાઈ મેં બોલાવ્યા રે સુંદર છોગાવાળો છે બાઈ મેં બોલાવ્યા રે સુંદર છોગાવાળો છે એ આજ મારે ઓરડે રે આવ્યા વિનાશી અલબેલ આજ મારે ઓરડે રે આવ્યા વિનાશી અલબેલ. આ ઠાકોરજી આવ્યા અને આનંદ ન થાય તો આનંદ થાય ક્યારે? સવારે કે આહા શું ઠાકોરજીની કૃપા છે. કઈ વાંધો નહીં, નંદ ઉત્સવ કાલે કરીશું, શું ચિંતા કરો છો? કાલે રવિવાર છે, શું ચિંતા કરો છો? કેમ બારે કાલે ફરવા જવાનું છે? તો આજે જ કરવો છે? હે પાક્કું? તો મોડું થાય એવો ભલે થાય. હા, તમારે શું વાંધો છે? આજે આમ જુઓ બિપિન કુમાર, આખો મંડપ ભરાઈ ગયો છે. અમે અહીંયા આવ્યા ને પેલા દિવસે, ને હું જ્યારે આ મંડપની સાઈઝ આપતો હતો ને એટલે મને ભાર્ગવભાઈ પૂછતા હતા કે દાદા આટલો મોટો મંડપ ભરાઈ જાય? મેં કીધું ચોથા દિવસે જો તમારે આજુબાજુમાં બાર ન બેસાડ પડે તો માનજો ઠાકોરજી કંઈક હજી નારાજ છે આપણાથી. આ તો વડોદરા લોકો છે બધા, કનૈયાની રાહ જોતા તારે વર્ષોથી, અને આજે ભગવાન આવ્યા છે. ચતુર્થ સ્કંદનું એ પ્રકરણ, ધર્મ અર્થ કામ અને મોક્ષ. થોડીક વાર આપણે કથામાં જઈ આવીએ, 8 સાડા 8 વાગ્યા સુધી, કારણ કે મેઘોય ગાજે છે. હારવાર એને ઉપાડો લીધો છે. ચોમાહામાં આપણે કેવું પડે ભાઈ આવો ને હવે. મનુ મહારાજને 3 દીકરીઓ હતી, દેવહૂતિ, આકુતિ અને પ્રસૂતિ. દેવહૂતિના લગ્ન કરદમ ઋષિ સાથે થયા, એની કથા આપણે બપોરે સાંભળી ત્રીજા દિવસમાં. બીજી દીકરી આકુતિના લગ્ન રુચિ ઋષિ સાથે થયા છે. યજ્ઞ દ્વારા યજન કર્યું, ભગવાન યજ્ઞનારાયણ એમને ત્યાં પ્રગટ થયા. દેવહૂતિને જે 9 દીકરીઓ હતી એમાંની એક દીકરી અનસુયા અત્રિ ઋષિ સાથે પરણાવ્યા, અને એમને ત્યાં સ્વયં પરમાત્મા દત્ત દુર્વાસા અને ચંદ્રમાં ભગવાન દત્તાત્રેયનું પ્રાગટ્ય થયું છે, જેણે 24 ગુરુ બનાવ્યા. આપણે કહેતા હોય ગુરુ એક જ હોય, ના, જેની પાસેથી સારો સદવિચાર મળે એ આપણો ગુરુ, જેની પાસેથી સારું મળે એ આપણો ગુરુ. ભગવાન દત્તાત્રેયનું પ્રાગટ્ય થયું એની કથા બતાવી. અને ત્રીજી દીકરી જે હતી પ્રસૂતિ,
એના લગ્ન દક્ષ પ્રજાપતિ સાથે થયા. અને દક્ષ પ્રજાપતિને ત્યાં 16 કન્યાઓથી 13 કન્યાઓ એમણે ધર્મને આપી. એક કન્યા પિતૃગણને પરણાવ્યા, એક કન્યા એમણે અગ્નિદેવને પરણાવ્યા, અને એક દીકરી જે હતી ભવાની એ સ્વયં પરમાત્મા શિવને પરણ્યા. અને શિવની સાથે જે ભવાનીના લગ્ન થયા એ ભવાનીએ પોતાના બાપના ઘરે બળી મરી અને પોતાનો દેહ ત્યાગ કર્યો છે. બાપના ઘરે બળી મળે કેમ? શા માટે? કથા કરો મને. સુખદેવજી મહારાજ કહે, રાજા, એક વખતના સમયે દક્ષ પ્રજાપતિને પ્રજાનો નાયક બનાવ્યો. જ્યારે પ્રજાનો નાયક બનાવ્યો ત્યારે સભા ભરી છે, બધા બેઠા છે. દક્ષનું આગમન થયું અને એ દક્ષના આગમનની અંદર બધા લોકો ઊભા થયા, પણ એક ભગવાન મહાદેવ ઊભા નહોતા થયા. એટલે દક્ષને આવેશ આવ્યો અને દક્ષે ન બોલવાના શબ્દ ભગવાન શિવજી માટે બોલે છે. ભગવાનનું અપમાન કરે છે. ભગવાન કશું બોલતા નથી, ચૂપ રહ્યા છે. પણ એમની સાથે રહેલા ગણોથી સહન ન થયું, એટલે ગણો કહે છે, નંદી આદિ ગણો બોલ્યા છે કે દક્ષ બસ હવે સાવધાન હો, એક શબ્દ આગળ ન બોલીશ. અમારા પ્રભુ કશું બોલતા નથી તેનો અર્થ એવો નથી કે તમે બોલ્યા જ જાઓ. છતાં પણ સત્તાના મદની અંદર મેં કરતો કરતો એ બોલતો જ રહ્યો. અને એ સમયે નંદીએ શ્રાપ આપ્યો કે દક્ષ, તું ક્યારનો મેં કરે છે, હું તને શ્રાપ આપું છું કે તું મેં કરવા વાળો બકરાના મોઢા વાળો બનીશ. ભગવાન મહાદેવજી જુએ છે વાતાવરણ તેના તંગ થયું, એટલે ભગવાન એને લઈને નીકળી જાય છે. કૈલાસમાં ગયા, પોતાના પત્નીને કશું કહ્યું નહીં કે તમારા પિતાશ્રી આવું કર્યું છે, તેવું કર્યું છે. જુઓ, ભગવાનની કથા આપણને સમજાવે છે કે કદાચ ક્યારેક સસરા પક્ષમાં જરાક આપણું અપમાન જેવું થયું હોય તો એના હિસાબે પત્ની સાથે કશો તકરાર કરવો નહીં. ભગવાને તો આવીને કીધું પણ નથી કે મારે તમારા પિતાશ્રી સાથે આવું કંઈ થયું છે. એને તો પોતાની મસ્તીમાં પોતે જીવન જીવે છે. નિત્ય ભગવાનને કથા સંભળાવે, નિત્યમાં ભવાની કથા સાંભળે. અને એમાં દક્ષ પ્રજાપતિએ ભગવાન શિવનું અપમાન કરવા માટે થઈને એક યજ્ઞનું આયોજન કર્યું. બધા દેવી દેવતાઓને આમંત્રિત કર્યા, પણ એકમાત્ર ભગવાન શિવને આમંત્રણ ના આપ્યું, દીકરીને આમંત્રણ ના આપ્યું. યજ્ઞની તૈયારી થઈ, યજ્ઞનો દિવસ આવે છે, બધા જ દેવતાઓ યજ્ઞનો ભાગ લેવા માટે જાય. સૌ લોકો કૈલાસ ઉપરથી નીકળે છે કે ચાલો જોતા જઈએ જરાક કે દક્ષના જમાઈની દીકરી શું કરે છે, આમંત્રણ નથી આપ્યું તો. આ દુનિયાનો નિયમ હોય, આ સંસારનો નિયમ છે. આપણને આપણા પાડોશીની ખબર હોય કે આપણા પાડોશીને આપણી બાજુની સોસાયટી વાળા ભાઈ અરે વ્યવહાર નથી, અને એની ઘરે પ્રસંગ આવે અને આપણી ઘરે આમંત્રણ આવે એટલે આપણે ઓલા પૂછવા જઈએ તમારે આમંત્રણ આવ્યું છે, એને ખબર જ હોય. આ દુનિયાનો નિયમ છે. હળગતું હોય ને એમાં આહુતિ નાખવી. આ દુનિયાનો નિયમ છે કે તમને દુખતું હોય ત્યાં દબાવે. તમે કહો મને દુખે તો દબાવે, અહીં દુખે છે એટલે અહીંયા જ દુખે છે, રહેવા દે ને. બધા લોકો ઉપરથી પસાર થયા એટલે માં ભવાનીનું ધ્યાન ગયું. એટલે ભવાનીએ ભગવાન શિવને પ્રશ્ન કર્યો, પ્રભુ આ દેવતાઓ આજે ક્યાંય સભા છે, ક્યાં જાય છે? ભગવાને કહ્યું, દેવી તમારા પિતાજીના ઘરે યજ્ઞનો ભાગ લેવા. કેમ મારા પિતાના ત્યાં યજ્ઞ છે આજે? ભવાનીને ધ્રાસકો લાગ્યો કે મારા બાપની ઘરે યજ્ઞ અને મને ખબર નથી. મારા પિતાની ઘરે યજ્ઞ મને ખબર નહીં. ત્યારે
ભગવાન મહાદેવે બધી જ વાત કરી. ભવાની આવું થયું છે એટલા માટે મારું અપમાન કરવા માટે યજ્ઞ રાખ્યો છે એમણે. અચ્છા. ત્યારે ભવાની કીધું તો પ્રભુ ચાલો ને આપણે જઈએ. હું મારા પિતાશ્રીને સમજાવીશ અને તમારા બંનેની વચ્ચે જે અણબનાવ બન્યો છે એનું સમાધાન કરી દઈશ. ભગવાને ના પાડી. દેવી જવાય નહીં. આવ નહીં આદર નહીં નહીં નૈનું માને વો ઘર કબહુ ન જઈએ ભલે કંચન વરસે મેઘ. જે આંગણામાં આપણને આવકાર ન મળે એની ઘરે હોનાનો વરસાદ થતો હોય ને તો જાવું નહીં કોઈ દિવસ. જ્યાં તમે જાઓ અને એના મોઢા ઉપર આનંદ ન આવતો હોય એવાની ઘરે કોઈ દી જાવું નહીં. ભલે ને ગમે તેટલો પૈસો રહ્યો, શું ફેર પડે છે? પણ ભલે નાનું ઝૂંપડું હોય પણ તમારા આવવાના સમાચાર સાંભળીને એ શેરીએ ઊભો રહેતો હોય ને એવાની ઘરે એકવાર નહીં 1000 વખત જવું. દેવી જવાય નહીં. આવ નહીં આદર નહીં નહીં નૈનું માન નહીં. ભગવાન તો કથા કહેવા લાગ્યા પાછા. ભવાનીનું ધ્યાન હતું કથામાં, પણ હવે બાપના ઘરે મન પહોંચી ગયું. અને જ્યારે બાપના ઘરે મન પહોંચી ગયું એટલે એવા સમયે અહીંયા હોકારા દેતા બંધ થઈ ગયા. ભગવાન સમજી ગયા એટલે ભગવાને કહ્યું કે ભવાની તમારે જવું હોય તમે જાઓ, હું નહીં આવું. ભવાનીને એમ થયું હું જાઉં મારા પિતાજીને સમજાવું એટલે બધું થાળે પડી જાય. એટલે આવા એક આશ્રય માત્રથી ભવાની જવા તૈયાર થયા. ભવાની જાય છે, દંડી આદિ ગણો સાથે ગયા છે. ભગવાને બધા કપડાં આપ્યા કારણ કે ભગવાનને ખબર હતી કે હવે ભવાની પાછા ન થવાના. અને ભવાની જ્યાં ગયા યજ્ઞ ચાલતો તો યજ્ઞમાં જાય છે. બ્રાહ્મણો વેદ મંત્રોના ઘોષ કરી રહ્યા છે અને યજમાન પરિવાર આહુતિ આપે છે. પણ દક્ષ અને પોતાની દીકરી બેયની આંખ એક થઈ. દીકરી આવી છે જોયું, પણ દક્ષ અવળું ફરી જાય. પિતા ભવન જબ ગઈ ભવાની દક્ષ ત્રાસ કા હું સનમાની. દક્ષે એનું આગતા સ્વાગતા ન કરી. દીકરી આવી છે જોઈને અવળું ફરી ગયો. હવે બાપને ઘરે દીકરી આવે, પતિના ઘરેથી પરાણે આવે અને પછી બાપ જો અવળું ફરી જાય તો હવે દીકરી જાય ક્યાં? ક્યાં જશે દીકરી? ભવાનીને ધ્રાસકો લાગ્યો. મારા બાપના ઘરે હવે હું શું કરું? મારો બાપ અવળું ફરી જાય, જાવ ક્યાં હવે હું? દક્ષે બધાને કહી રાખ્યું હતું કે કોઈ મારી દીકરી આવે તો કોઈ એને આવકાર ન આપશો. કેમ? દક્ષની ઈચ્છા વિરુદ્ધ એને લગ્ન કર્યા હતા ભગવાન શિવ સાથે. શિવજી પોતાના અણમાનીતા જમાઈ હતા. એટલે ભવાનીની માટે થઈ અને બધાને કહી દીધું હતું કે ભવાની આવે, મેં આમંત્રણ નથી આપ્યું, કદાચ વગર આમંત્રણે આવી ચડે તો કોઈએ આવકાર ના આપો ને. અને કોઈએ આવકાર આપ્યો નહીં. ભવાની દોડતા દોડતા બરાબર મહેલમાં ગયા અને મહેલમાં જ્યાં જાય છે, મહેલમાં દોડે છે ત્યારે મહેલમાં એક ઓરડામાં બેઠેલી એક માં બોલે છે, ભવાની માં પ્રસૂતિએ આવકાર આપ્યો. કેમ? આ સંસારમાં બધા મોઢું ફેરવી શકે, માં મોઢું ન ફેરવી શકે. આ દુનિયામાં તમને બધા તરછોડી દે, એક માં ન તરછોડે. દીકરો ગમે તેવો થાય, વહુને લઈને જુદો રહેવા વયો જાય, મા બાપને કોઈ દી પૂછે નહીં, મા બાપને કોઈ દી સંભાળે નહીં, પણ છતાંય
એ માના હૈયામાં દીકરા પ્રત્યેનો ભાવ કદી ઓછો ન થાય. ક્યારેય પણ એ દીકરાઓ પ્રત્યેનો ભાવ મા બાપને ઓછો ન થાય. આ સંસારમાં બધું થાય. દીકરો ગમે તેટલો મોટો થઈ જાય ને તો મા પાસે એ દીકરો જ રહે. મા પાસે હંમેશા દીકરો સંતાન જ છે, નાનું બાળક છે. મેં પહેલા દિવસે કહ્યું હતું, નાનું બાળક રડે ત્યારે છાનું કોણ રાખતું? એ માં હતી. જિંદગીમાં ગમે તેવો સમય આવે ને ત્યારે માં યાદ ના આવે એવું બને જ નહીં કોઈ દિવસ. મેં કાયમ માટે કથામાં કહ્યું છે ને આજ પણ કહું છું, જિંદગીમાં બધું કરજો, મા બાપને દુખી ન કરશો ક્યારેય. બધું કરજો. તમારા મા બાપ તમારાથી ક્યારેય દુખી ન થવા જોઈએ. અને જો તમારા મા બાપ તમારાથી દુખી થયા તો સમજો તમારી પાસે આ દુનિયામાં કાંઈ જ નથી. તમારા જેવો ભિખારીયા સંસારમાં કોઈ નથી બીજો, જેની પાસે મા બાપ નથી. અબજો રૂપિયાના કદાચ બંગલાઓ હશે, અબજો રૂપિયાની ગાડીઓ હશે, અબજો રૂપિયાની સંપદા હશે, પણ જેની પાસે મા બાપ રૂપી ધન નથી, આ સંસારમાં સૌથી ભિખારીમાં ભિખારી છે, જેની પાસે મા બાપનું ધન નથી. માટે સૌથી મોટું ધન જો સંસારમાં હોય તો મા બાપ છે. એને સાચવજો. ગમે તેટલા આપણા કાર્યો સિદ્ધ થઈ જાય, પણ તમને ખબર છે તમારા દરેક કાર્યની સિદ્ધિની પાછળ એક માનો આશીર્વાદ ભર્યો હોય છે. એક માનું હૈયું તમારા માટે સતત ભગવાનનું રટણ કરતું હોય છે. એક માનું હૈયું સતત તમારા માટે અંતરમાંથી આશીર્વાદ ઠાલવતું હોય છે. ગમે તેટલો પ્રસંગ તમારી ઘરે આવે, મા બાપની યાદ કાયમ માટે આવે. જેટલું વર્ચસ્વ માનું છે એના કરતા સવાયું વર્ચસ્વ બાપનું છે. માએ ગોદમાં બેસવાડ્યો છે અને બાપે ખંભે બેહાડીને ગામ દેખાડ્યું છે. પોતાના તમામ પ્રકારના સુખને છોડી દઈ અને દીકરા માટે દુઃખને વેઠા છે. નાનપણથી લઈ જન્મ આપે ત્યાંથી નહીં, ગર્ભાધાન થાય ત્યારથી માં એનું પાલન પોષણ કરતી હોય છે. આ સંસારમાં જ્યારે જ્યારે પણ માને દીકરાની અને દીકરાઓને માની યાદ આવે ત્યારે ત્યારે આંખો ભરાઈ જાય. તારી યાદ આવે મારા પાપણે પાણી પડાવે, એ જન્મની દેનારી. મને તારી યાદ આવે, તારી યાદ આવે મારા પાપણે પાણી પડાવે. એ મારી જન્મની દેનારી માં, મને તારી યાદ આવે. પારણીએ પોઢાડી માં તું હેતે હાલરડા ગાવે, જો મોર રે બપૈયા કોયલ
હામ ભળવાને આવે. નંદના લાલાને માં જશોદાજી જેમ ઝુલાવે, એ મારી જન્મની દેનારી માં, મને તારી યાદ પણ ક્યારે આવે? જ્યારે જીવનમાંથી માં તત્વ વયું જાય ને ત્યારે. આ સંસારમાં જ્યારે માણસ જીવતો હોય છે ને ત્યારે કિંમત નથી કરતા, અને મર્યા પછી આપણે એની કિંમત આંકી નથી શકતા. એક 10-15 વર્ષનો દીકરો અભ્યાસ કરે, એની માં બરાબર એ જ સ્કૂલના હોસ્ટેલના વાસણ ઉટકે અને એનું ભરણ પોષણ કરે. એમાં એક વખતના સમયે માને દીકરાની યાદ બહુ આવી ને, તો દીકરો સૂતો હતો, તેના પલંગ પાસે નીચે બેસી અને દીકરાના માથામાં હાથ ફેરવે છે. દીકરો જાગીને જ્યાં જુએ તેની માં એકદમ આમ 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 હાફળો થઈને ઉઠી ગયો. તું અહીંયા? હા દીકરા, મને તારી યાદ બહુ આવતી હતી. ન બોલવાના શબ્દો દીકરો બોલ્યો છે. 15 વર્ષનો દીકરો ન બોલવાના શબ્દો પોતાની માને બોલ્યો છે કે તારી હિંમત કેમ હાલી કઈ આવવાની? તને તું આવી જ કેમ અહીંયા? તું અહીંયા આવી એના પેલા મરી કેમ ન ગઈ? ન બોલવાના શબ્દો 15 વર્ષનો દીકરો બોલે છે, પણ અહીંયા ઉપર પથ્થર રાખી, કારણ કે બાપ મરી ગયો હતો. અને દીકરાનું પાલન પોષણ કરવાની જવાબદારી માં પણ પોતે, અને દીકરાનો બાપ પણ માં બની અને આજે દીકરાને ભણાવી રહી છે. બે અભિનય માં કરી રહી છે. ત્યારે આમ અહીંયા ઉપર પથ્થર રાખી, આંખોમાં પાણી આવેલા ને પાછા મોકલી દઈ અને એટલું કીધું, દીકરા હવે નહીં આવું બેટા, હવે નહીં આવું, ચાલી જાય અહીંયાથી. માને કાઢી મૂકે છે. બીજા દિવસે એક મિત્રે કીધું કે એલા તારી માં તો કાણી છે, તારી માં કાણી છે. માં અને દીકરાની વચ્ચે એટલો બધો આમ અંતર થવા લાગ્યું. એમાં બરાબર આ છોકરાને ભણાવે, માં કાળી મજૂરી કરીને દીકરાને ભણાવે. દીકરો ભણી ગણીને મોટો થયો, શહેરમાં રહેવા ગયો. માની હારેનો સંબંધ કાપી નાખ્યો, માં સાથેનો સંબંધ તોડ નાખ્યો. સારી છોકરીને પરણી ગયો, સંતાનો થયા, પણ ગામડામાં પડેલી એક માં વયોવૃદ્ધ થવા આવી છે અને દીકરાની યાદ બહુ આવે છે. દીકરાની યાદમાં રોજ માં રડે છે, રોજ રડે છે. એક વખત તો હૈયું એટલું ભરાઈ ગયું કે હવે દીકરાને જોયા વગર નહીં હાલે, મરી જશે હવે. એમાં ખબર પડી કે દીકરો શહેરમાં રહે છે, આ જગ્યાએ રહે છે. એટલે માં પોતાના ફાટેલા તૂટેલા કપડાં પહેરી અને ગમે તેમ કરીને માં દીકરાના ઘર પાસે પહોંચે છે. દીકરો, પત્ની, બાળકો ઘરમાં હતા. દરવાજો ખટખટાવ્યો, આંગણું આમ દરવાજો ખોલ્યો દીકરાએ. એની માને જોઈ ગયો, દીકરાઓના દીકરા બરાબર એ એક સ્ત્રીને, એક આંખે કાણી છે, થોડુંક રૂપ કદરૂપું છે, કાળી છે. એટલે એકદમ આવું ભયાનક જેવું રૂપ જોઈ અને છોકરાઓ ગભરાઈ ગયા અને અંદર ભાગી ગયા રાડો પાડીને. અને એ છોકરાઓની રાડો સાંભળી અને આવેલી એ વૃદ્ધ માનો દીકરો પાછો બગડ્યો. તને કેટલી વાર કેવું, શું કામ આવી છો અહીંયા? વૈજા પાછી. ફરી પાછી માને કાઢી મૂકે છે. ત્યારે માં એટલું બોલી છે કે હું કંઈક ખોટા એડ્રેસ આવી છું સાહેબ, ભૂલ થઈ હો, મારી ભૂલ થઈ. આ તો બાપ તને જોવાની બહુ હામ જાગી હતી ને એટલે આવી હતી. આંખમાંથી આંસુ સાથે માં બોલી, તને જોવાની હામ બહુ થઈ હતી, તને જોવાની ઈચ્છા બહુ થઈ હતી, પણ બસ આજ તને જોયો ને
તને જોયું ને તારા દીકરાઓને રમતા જોયા ને મારું હૈયું ઠર્યું છે આજે. સુખી થા ભાઈ. આટલું કઈ માં નીકળી જાય છે પાછી. માં ગઈ. 1-2 વર્ષ વીતી ગયા અને એમાં જે સ્કૂલની પ્રાથમિક શાળામાં જે છોકરો ભણ્યો તો એ સ્કૂલમાં એક ફંક્શન હતું, પોતાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને બોલાવીને એનું સન્માન કરવું. એમાં બરાબર એમને આમંત્રણ મળ્યું એટલે માને ખબર પડી કે મારો દીકરો આવવાનો છે, પણ માનું હૈયું પૂરું થઈ જવા આવ્યું હતું, હવે એનું જીવન પૂરું થવા આવ્યું હતું. દીકરો પોતાની પત્નીને કહે છે, સાંભળ્યું, આજે હું એક કામથી બીજા શહેરમાં જાઉં છું, જરા સાંજે આવતા મોડું થશે. ભલે. જૂઠું બોલીને પોતે ગામડે ગયો છે. જોજો અહીંયા પત્નીનો કેટલો હાંકો હશે કે મા પાસે જવા માટે જૂઠું બોલવું પડે છે. શું કામનો એ સંસાર? ગામડે ગયો, સ્કૂલમાં સ્વાગત થયું, સન્માન થયું. ઈચ્છા થઈ હાલને જોઉં મારું ઘર ક્યાં છે, શું છે મારી માં. એટલે વર્ષોથી નહોતો આવ્યો ગામડે, છતાં પણ ગામડું તો યાદ જ હોય ને આપણને. એટલે ગયો અંદર, બરાબર પોતાના નાના એવા ઘર પાસે ગયો. ત્યાં દરવાજે તાળું હતું. પડોશીને જઈને પૂછ્યું કે અહીંયા મારી માં રહેતી હતી ને? પડોશી કીધું, ભાઈ રહેતા હતા તમારા માં, પણ તમારા માં મૃત્યુ પામ્યા છે. માં મરી ગઈ, તમારી માં મરી ગઈ. આંખમાં ન આંસુ આવ્યું, ન મોઢા ઉપર દુઃખની રેખા આવી, ન એક અંતરમાંથી હાશકારો નીકળ્યો એવો કે મારી માં મરી ગઈ. કોઈ જાતની એને ફિલિંગ ન થઈ કે મારી માં મરી ગઈ. ઠીક, મરી ગઈ. 2 પગલા પાછો આમ ફરે ત્યાં પડોશી કીધું કે તમારા માં મરી ગયા છે, પણ એ મળતા મળતા પહેલા એક તમારા માટે ચિઠ્ઠી આપી ગયા હતા. એવું કહેતા હતા કે મારો દીકરો અહીંયા સ્કૂલના ફંક્શનમાં આવવાનો છે, જો આવે ને તો એને આ એક મારો પત્ર આપજો ને. લાવો, શું આપ્યું છે પત્રમાં? પત્ર વાંચે છે. 1 પંક્તિ, 2 પંક્તિ, 3 પંક્તિ વાંચે છે. છેલ્લી પંક્તિ પૂરી થઈ અને યુવાનની આંખોમાંથી પાણીની ધારાઓ ચાલુ થઈ. કારણ એમાં લખ્યું હતું કે બેટા, પેલા તો મને માફ કરજે કે હું તને પૂછ્યા વગર તારા ઘરે આવી હતી. પેલા મને માફ કરજે, હું તને પૂછ્યા વગર તારા ઘરે આવી હતી. તે દિવસે તારા દીકરાઓ મને જોઈને ડરી ગયા ને એના બદલામાં તારી માને માફ કરી દેજે. પણ તારી માને બહુ ઈચ્છા હતી કે હું તને એકવાર જોઈ લઉં એટલે આવી હતી. અને બીજું કે બાપ, તને કદાચ ખબર નહીં હોય, તારા બાપે તારી નાની ઉંમરમાં તારાથી અનંતની વાત પકડી હતી. તારા પિતાજીનું મૃત્યુ થયું અને એ મૃત્યુનું એક કારણ હતું કે અકસ્માત થયો હતો. અને ભાઈ, એ જ્યારે અકસ્માત થયો ત્યારે તું સાથે હતો અને એ અકસ્માતમાં તારી એક આંખ ફૂટી ગઈ હતી. તારી ઉંમર માત્ર 4 વર્ષની હતી. તારી એક આંખ ફૂટી ગઈ હતી અને ત્યારે મને એમ થયું કે મેં તો દુનિયા જોઈ લીધી છે, મારો દીકરો એક આંખે કેમ દુનિયા જોશે? એટલે મેં મારી એક આંખ કાઢી અને તને આપી હતી. વાલા, હું કાણી છું. એનું મૂળ કારણ મેં એક જ હોંશે આંખ આપી હતી કે આજ હું ભલે મરી જાઉં પણ મારી આંખથી મારો દીકરો દુનિયાને જોશે. મારી આંખથી મારી દીકરો મારી દુનિયાને જોશે. એટલે તારી માં કાણી હતી, પણ દીકરા, તારો ભર્યો સંસાર જોઈ અને હું ખૂબ રાજી થઈ છું. મારા અંતરના આશીર્વાદ છે દીકરા, ખૂબ રાજી રહેજો, ખૂબ ખુશ થાજો, ખૂબ રાજી રહેજો. માના અંતરના આશીર્વાદ નીકળ્યા ને ત્યારે દીકરાની આંખમાંથી આંસુડા વહી ગયા. કારણ આ સંસારમાં સૌથી ચિંતા કરવા વાળું પાત્ર હોય સંતાનોની તો માં જ. માં જ. આખી રાત તમે જ્યારે મોડા ઘરે આવો ને ત્યારે ઘરમાં બધાય સૂઈ જાય, માં ન સૂવે. એટલે કવિએ લખ્યું છે, હો નિંદરા ન આવે બેટો હોય ઘરની બાર જો
રખડે ડેલીને માં હરખે દ્વાર યુગાડે. આવ્યો મારા લાલ, આવ્યો મારા લાલ માં વારણા લે વારંવાર જો. એ જન્મની દેનારી માં મને તારી યાદ આવે, તારી યાદ આવે મારી પાપણે પાણી પડાવે જો. મારી જન્મની દેનારી મને માં તારી યાદ આવે. હૈયું રે હેમાળો માતું દયાળો મીઠો દરિયો. મારું હૈયું હેમાળું માં તારું, અને તું તો દરિયો ખારો હોય પણ તું તો હેતનો મીઠો હૈયો દરિયો છો. હૈયું રે હેમાળો માતું દયાનો મીઠો દરિયો જો. અમી વરસે આખડિયુંમાં વરસે અહાડી હેલી. અહાડ મહિનાની હેલી જે વરસતી હોય એવી હેલી માં તારી આંખમાંથી અમીની વરસે છે. મા બાપ ભણાવી ગણાવી લાખો રૂપિયાના કરોડો રૂપિયાના ખર્ચા કરે, અને એ મા બાપ ભણાવી ગણાવીને મોટા કરે, અને એ મા બાપને જો આપણી સાથે રહેવા માટે સમય ન મળે ને તો તમારા ભણતરમાં ધૂળ પડી વાલા. યાદ રાખજો સંતાનો, યુવાનો, ભાઈઓ, બહેનો, તમારા મા બાપ તમને કાળી મજૂરી કરીને ભણાવે છે, અને ઈ યુવાનો પોતાની એ આપેલી એ સંપત્તિ દ્વારા ભણી ગણી મોટા થાય. મા બાપને ઈચ્છા હોય મારા દીકરાની હું જાન જોડીશ, મારી દીકરીનું હું કન્યાદાન કરીશ, પણ જ્યારે દીકરાઓ ભણી ગણી, દીકરીઓ ભણી ગણી અને પોતાની મનમાની તરીકે જ્યારે પોતાનું પાત્ર હાથે પસંદ કરી લે અને મા બાપને જાન જોડવાનો કે કન્યાદાન દેવાનો સમય ન આપે તો તમારા જીવતરમાં ધૂળ પડી છે. તમારા મા બાપ તમને એટલા માટે ભણાવે છે કે તમે ઈ માનો હૈયું આજ આમ ગજગજ ફૂલતું હશે. પણ જ્યારે દીકરાઓ પોતાની કમાયેલી સંપદા દ્વારા પોતાના મા બાપના નામને માધ્યમ કરી અને આવા ધર્મના માંડવા બાંધે ને ત્યારે માનું હૈયું ગજગજ ફૂલે, મારી છાતી ફૂલે, મારું ધાવણ ચાલે. હજુ નહીં આજે આજ મારા દીકરાએ ભગવાનને બોલાવ્યા મારા ઘરે. હૈયું રે હેમાળો માતું દયાનો મીઠો દરિયો. અમી વરસે આખડિયુંમાં વરસે અહાડી હેલી જો. કે દાન કે જગ્યા ખૂતોલું તારી તોલે કોઈ ન આવે. મારી જન્મની દેનારી માં મને તારી આવે મારા પાપણે પાણી પડાવે જો. મારી જન્મની દેનારી માં મને તારી તુજ માતા ભવે ભવ ભૂલાય ના. મારી જન્મની દેનારી માં મને તારી યાદ
મને જન્મની દેનારી માં તારી યાદ આવે છે. આ સંસારમાં બધા લોકો મોઢું ફેરવે, એક માં ન ફેરવે મોઢું. એક માં મોઢું ન ફેરવે. બાપ ફરી ગયો, માં ન ફરી. માએ કીધું દીકરી આવી પછી બેટા ભવાની. માની ગોદમાં મસ્તક રાખીને ભવાની રડ્યા છે. માએ સાંત્વના આપી એટલે દીકરી શાંત થઈ. અને ભવાની ફરી પાછા જ્યારે યજ્ઞમાં જાય છે, યજ્ઞમાં ગયા તો બધું જોયું, પણ એક ધ્રાસકો લાગ્યો કે બધા દેવતાઓના સ્થાપન ને મારા પતિનું સ્થાપન નહીં. એના પતિનું સ્થાપન નહોતું એટલે સહન ન થયું અપમાન પોતાના પતિનું. અને એ સમયે ભવાનીએ 13 શ્લોકોમાં ભાષણ કરી. 13 શ્લોકોમાં ભાષણ કરી અને સંબોધન કર્યું છે કે સાંભળો સભાસદો, જેને જેને ભગવાન શિવની નિંદા કરી એને શિવ નિંદાનું ફળ મળજો, પણ જેને જેને નિંદા સાંભળી એને પણ નિંદાનું ફળ મળજો. સુનહુ સભાસદ સકલ મુનિંદા, કહી સુની જીન શંકર નિંદા, સો ફલ તુરત લહબ સબ કાહું, ભલી ભાંતિ પછીતાબ પિતા. જેને જેને નિંદા કરી છે ને બધાને ફળ મળજો. ભવાનીને ક્રોધ આવ્યો, પોતાના જમણા પગના અંગૂઠામાંથી ક્રોધાગ્નિને ઉત્પન્ન કરી અને એ યોગાગ્નિમાં પોતે બળી મરે છે. હાહાકાર મચી ગયો અને એ હાહાકારને લઈ અને છતાં પણ દક્ષ કહે છે કે બ્રાહ્મણો, મારો યજ્ઞ અધૂરો ન રહેવો જોઈએ, યજ્ઞ ચાલુ રાખો. યજ્ઞ શરૂ થયો.